ક્રોધ છે વાલા ભક્તજનો એ માનમાંથી જન્મે છે. માનમાંથી ક્રોધ જન્મે છે અને જ્યારે શુદ્ધ બુદ્ધ ભૂલાય અને ત્યારે ક્રોધ પ્રગટે છે. કઈ લાખો ચાલ્યા ગયા નજર પણ પડતી નથી, કઈ લાખો ચાલ્યા જશે નજર પણ રડતી નથી. હે માનવ ના કર અભિમાન, તારી મિલકતનું અહીં સમ્રાટ સિકંદરની કબર પણ જડતી નથી. માણસને જાત જાતના અભિમાન હોય, કોઈને રૂપિયાનું અભિમાન હોય, કોઈને સત્તાનું અભિમાન હોય, કોઈને આવડતનું અભિમાન હોય, પરંતુ કોઈ બહુ સરસ વાત ના કરીશ અભિમાન પોતાની જાત પર ઓ માનવી, ના કરીશ અભિમાન તારી જાત પર ઓ માનવી. તારા અને મારા જેવા કઈ કેટલાય ઈશ્વરે માટીમાંથી બનાવી અને પાછા માટીમાં મેળવી દીધા છે. મત કર અભિમાન તું માનવી. ઘનશ્યામ મહારાજ 200-225 વર્ષ પહેલા એ બાવાનું માન ટાળ્યું. આપણે પણ આ પ્રસંગને સાંભળી અને આપણે આપણું માન, આપણો ક્રોધ આપણે ટાળી. ભલે ભક્તજનો શિબિરનો માહોલ છે, શિબિરનો એ જ હાર્દ છે કે શિબિર દ્વારા આપણા વિચારો, આપણો સ્વભાવ અને આપણું જીવન એ તમામમાં પરિવર્તન આવે, એ તમામમાં ઘડતર આવે. એના માટેની આ શિબિર. તો આમાં આપણે થોડા વધારે ઊંડા ઉતરવું છે. ક્રોધ કરવાનો સમય અલગ હોય છે. ક્રોધ ઘણા લોકો એમ કે છે ક્રોધ કરવો, ઘણા કે છે ક્રોધ ન કરવો અને ઘણા કે છે ક્રોધ ક્યારેક કરવો. આ 3 અલગ અલગ સ્ટેજ છે. ક્રોધ સાવ ન કરો એ પણ હિતાવહ નથી. શું? ક્રોધ ન કરવો એમ જો કોઈ કહેતું હોય તો એ પણ ભૂલ છે. ક્રોધ કરવો એમ જો કોઈ કહેતું હોય તો એ પણ ભૂલ છે. તો વચ્ચેનું બિંદુ જે છે ને આપણે આજે સમજવું છે. જો ક્રોધ તમે નહીં કરો તો પરિણામ એ આવશે કે આ દુનિયા તમને સુખે જીવવા નહીં દે. કરવો પડે, જરૂર કરવો પડે. ભગવાન કૃષ્ણને પણ ક્રોધ કરવો પડ્યો કે નહીં? કરવો પડ્યો. 48 લાખ માણસોને મહાભારતના યુદ્ધમાં મરવું પડ્યું. આટલા બધા ની ત્યાં હત્યાઓ થઈ, એટલા બધા શહીદ થઈ ગયા. આ ભગવાનના ક્રોધનું પરિણામ છે. એ ભગવાને ક્રોધ કરેલો છે. ક્રોધ કરવો, ન કરવો, ક્યારે કરવો, કેટલો કરવો, શું કામ કરવો, કેમ કરવો, આ બધા સવાલ આપણે થોડા વિચારો છે. જો ક્રોધ નહીં કરો તમારા જીવનમાં કોઈ પ્રકારની સ્થિરતા જ નહીં આવે. કોઈ પ્રકારની સ્થિરતા જ નહીં. હવે તમે આજે નિયમ લઈને જશો કે આપણે ક્રોધ કરવો જ નહીં. તમારા ઘરમાં છોકરાઓ હોય, બીજા ત્રીજા માણસો હોય, એ કોઈ મર્યાદા ન જાળવે, તમારે નિયમ છે ક્રોધ કરવો, જળવાશે શું? કાંઈ જળવાય. માટે ક્રોધ કરવો, પરંતુ એને સમજી વિચારી અને આપણા હિતમાં હોય, બીજાના હિતમાં હોય એવો ક્રોધ કરવો. સ્વામિનારાયણ ભગવાનનો સ્વભાવ પણ બહુ ચટકીદાર હતો. ભગવાન જરા પણ ચલાવી લેતા નહીં, જરા પણ ન ચલાવી લેતા.